સ્ટાર્ટ એ બે તો ભીતરની ભરાઈ જાય હૈયું હાડમાં મઢાઈ જાય કાળજુ કલોલ કલોલ થાય જ્યારે તમને બાળી જાય માતાજી સુખી રાખે કાળજુ કલોલ કલોલ થાય કે ના જે થાય લે થાય છે બંધ કર દો. સો હે ગાઈસ વેલકમ બેક ટુ અનધર વિડીયો. નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. બીજી વસ્તુ આપણે આજનો બ્લોગ ગાડીથી ચાલુ કર્યો અને કનાથી ચાલુ કર્યો, ધવલભાઈથી ચાલુ કર્યો. આપણા ગામના માણસો ચૌધરી સાહેબ ધવલભાઈથી આપણે અમે કોમ આજ બ્લોગ ચાલુ કરી દીધો અમારો. આપણે જો પાલનપુર અને આજ આપણે જે કોમ માટે જો એ કોમ 100% માતાજી કરે થઈ જા, સાવરિયા સેટ કરી થઈ જાય, મહાકાલ કરે થઈ જા. બોલો ધવલભાઈ શું કેવું? કશું કેવું નહીં યાર, આપણું કામ થઈ જાય જ મહત્વનું હોય. હા, અમારું કામ થઈ જાય જ મહત્વનું. માતાજી કરે 100% આપણું કામ થઈ જાય, જેથી કરીને જલ્દી એક નવા સમાચાર મળી જાય તમને જબરજસ્ત. તો આગળ જુઓ. માતાજી સુખી રાખે યાર. માતાજી સુખી રાખા, ઘાસ નહીં થતા. બાજુ આગળ જા. કમલેશભાઈ નહીં આવ્યા. કમલેશભાઈ આપણો કમલેશભાઈ પેલો ગેસ્ટ હાઉસ વાળો. તો તમે જુઓ આગળ ટ્રક જાય, ટ્રક ઉપર હું લખેલું હોય તમને જો દેખાતું છે. બાકી હું વાંચીને તમને કોઈ જબરજસ્ત લખ્યું હોય, बेटे को जिंदगी दो मगर बाइक मत देना, बेटी को शिक्षा दो मगर मोबाइल मत देना. વાહ 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 ભાઈ, શું લખ્યું મને. આ ટ્રક જાય અમારે આગળ આવ્યો તો એ ટ્રકના પાછળ જબરજસ્ત લખેલું યારોને. આ જો તમે વાંચીનો ખાઓ તમે દેખા બહુ પ્રોબ્લેમ હોય કોમ સેટિંગ કરાવવાનું. બરાબર, જલ્દી જલ્દી પટાડોથી બસાવથી નીકળીએ આપણે કોમ માટે ફરી. આ બાજુ જો શેરડી વાળો ઊભો, આ કાકો આવે. જય માતાજી કાકા. સીડી અંધારું ખૂબ અંધારું એકદમ. ચાલો પંપ વર્ક કરાવી દઈએ. તો જલ્દી આપણે પંપ વર્ક કરાવી દઈએ. ભાઈ આવી એટલી વાર, ભાઈ ઉભા અંદર. ચલો ધવલભાઈ ભાઈ. તો પછી આપણે નીકળ્યો હોયથી બહાર. બરાબર, કાકો જોવી કાંઈ શું કરાવેલા ભાઈ. અમારે યાર કોમ જ શું યાર, તમને ખબર કોમ જ આપણું શું, બ્લોગિંગ. જલ્દી બ્લોગિંગ. પાલનપુર આવ્યો તો પાલનપુરમાં મારી ગરમી ખૂબ એવું લાગે. હવે તો એસી ચાલુ, એસી બેસી ચાલુ, થોડી ટાઈટ માહોલ. પછી હું જાતો અહીંથી એન્ડ આવે પાર્ટ 2 કરી લખશો. હેડ જ તો જ પાર્ટ 2 કરવાનું. આવાજ કરનો ખબર ને આપણા ભાઈનો, કૃણાલભાઈનો અવાજ. કૃણાલભાઈ આપણે આવી ગયો. આલપ ગઈ ને કેમેરા શું કહેવાનું વિચારે? કેમેરા ગીત ગાવું પણ કેમેરા ચાલુ. કૃણાલ એમ કે મારે ગીત ગાવું, પણ હું કહું થોડી વાર રાખા, આપણે ગીતે ગાઈ લઈએ મસ્ત. કૃણાલ બ્લોગ કાલ આવી જાઓ આપણે યુટ્યુબમાં. કૃણાલ ગીત ગા અમને થોડી વાર તો હમણાં ગીતે સંભળાવું. અને હાલ શોર્ટ માટે આવ્યો ભાઈ, એટલે શોર્ટ બોટ બનાવી દઈએ કે ધવલભાઈ બે હિચકો. તો શોર્ટ મને નહીં ગયો. કુણાલ આ બેઠો ચો બોલતો નહીં લ્યા. અને હવારનું ગીત ગાવું હવે નો રાગ હવે કાગડા જેવો હોય અને ગીત ગાવાનું વિચાર હે. ટોપી લેર તારા ચાલુ કરી દે ગીતે. ના પેલા અરે અમાર ધવલભાઈ મન નહીં આવતું. મને ગીત ગાવું હોય તમે ગાઈ લેજો એકાદું ગીત. મને ગીત ગાવાનું કીધું ને તે બોલે મને આવું છૂટી ગયો, બંધ જ નહીં થતું. જો કુણાલને ગીત ગાવું હોય પણ કુણાલને શું થાય ખબર, શર્મા ગીત ગાતા. એના કરતા ધવલભાઈ કુણાલ તમારી હારા યાર. ઘણા દાડા વિડીયોમાં આવે ને કોઈક વખત આવી પણ યાર આમ ગીત ગાઈ નાખ્યું, આમ બોલી દી. બાકી તું ગા કુણાલ. ધવલભાઈ ગીત જેવું ગાયું તમે યાર? એક નંબર. ના કુણાલ તમે 2 નંબર. કુણાલ હવે ગીત ખોળ, લાઈન ખોળ ગાવાનો, લાઈન ખોળ. તો ધવલભાઈ ગીત ગાય આપણે હિન્દી ગીત ચાલુ કરો. मैं तेरी दीवानगी में हद से गुजर चुका हूँ, क्या बताऊँ किस कदर मैं तुझ पे मर मिटा हूँ. मैं तेरी दीवानगी में हद से गुजर चुका हूँ, क्या बताऊँ किस कदर मैं तुझ पे मर मिटा हूँ. એક નંબર ગીત ગાયું. માતાજી સુખી રાખ, માતાજી સુખી રાખ. જો ઉપર એમ બેઠા હો, હાથ પકડીને ઉપર લાવે, હેડાતું નહીં. હવે જેમ ઠીક છે. અને આવ્યો ને જમ એને ઉપાડીને હોય લાવે, ઉપર ડાંગો પણ એને. બરાબર. તો વ્લોગને આપણે કોઈ મસ્ત એન્ડ કરી દઈએ. સવારનો વ્લોગ આપણે કોઈ બંધ થયો તો એન્ડ કરી દઈએ. બીજી વસ્તુ કહું, ઉનાળો પણ વાયરો ટીકડી આવો, એક નંબર વાયરો આવો પાછો હોય. એવું મેં વિચાર્યું કે ઉપર છે એટલે આમ શું હશે, આમ માહોલ અલગ જ છે ભાઈ. આજે પરથી દરબાર છે ભાઈ. જો બા બનાવી જોડ્યું કે આ વખત ગોમાળો યાર, ગોમાળો ટાઈટ મળશે બધા આપણે. તો ચાલો ગોમાળો અને દીપાળી દાદાની દયાથી બોખરાનો ઉપર આવો માહોલ બનાવ્યો ભાઈ. આના માટે આપણે અલગ બ્લોગ બનાવશું જબરજસ્ત. તો નવો લાઈક શેર સબસ્ક્રાઈબ. જય દીપાળી દાદા. મને નવા વિડીયોની સાથે.